નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ગામે બનેલી દાદાગીરીની ઘટનામાં શિનોર પોલીસ એક્શન મોડમાં આવી છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા હુલ્લડના વિડીયો બાદ પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી મુખ્ય આરોપીઓ પૈકી 3ની ધરપકડ કરી લીધી છે. માલસર ગામે એક પરિવાર સાથે થયેલી દાદાગીરી અને હુમલાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાબતે ફરિયાદો નોંધાતા જ શિનોર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. પીઆઈ આર વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ ગુનામાં સામેલ 6 પૈકી 3 આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે આ કેસમાં વિજય માછી, શૈલેષ વસાવા, દિલીપભાઈ માછીની અટકાયત કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. હજી પણ 3 આરોપીઓ ફરાર છે, જેમને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસની આ આક્રમક કામગીરીને પગલે માલસર સહિત સમગ્ર પંથકમાં દાદાગીરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. સ્થાનિક રહીશોએ પણ કાયદો અને વ્યવસ્થા જાળવવા બદલ પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી છે. બાકીના ફરાર આરોપીઓ ક્યારે પોલીસના શરણે આવે છે તે હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, શિનોર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.